શાસ્ત્રોમાં જેનો બહુ મોટો મહિમા છે, પુરાણોમાં બતાવવામાં આવ્યું છે કે માઘ સ્નાન કરવાથી 1000 યજ્ઞનું પુણ્ય ફલ પ્રાપ્ત થાય અને એવું કોઈ પાપ નથી કે માઘ સ્નાન કરવાથી ન બળે. તો એવું માઘ સ્નાન ક્યારથી શરૂ થાય, કયા કયા નિયમ વગેરે વગેરે બહુ આખી શાસ્ત્રીય વાત સાંભળવા જેવી છે. હું એમ કહું વિજયભાઈ કે માઘ સ્નાન ન કરીએ તો કાંઈ નહીં, પણ વાત તો સાંભળીએ. શું કામ? સાંભળવું હશે તો ક્યારેક કરવાનો સંકલ્પ થશે, ક્યારેક સાંભળવું હશે તો પણ કરવાનો સંકલ્પ થાય. તો માઘ સ્નાન પોષી પૂર્ણિમાથી શરૂ થાય. પોષ સુધી પૂર્ણિમાથી લઈ અને ફાગણની અમાવાસ્યા સુધી માઘ સ્નાન કરવાનો આપણે ત્યાં વિધિ છે. ગયા વર્ષે આ માઘ સ્નાનના સમયમાં પ્રયાગરાજ ભારે ભક્તિથી ઉભરાણું હતું, શ્રદ્ધાની ડૂબકી બધાએ મારી હતી. ગયા વર્ષે મહાકુંભનું આયોજન થયું, એને 1 વર્ષ પૂર્ણ થવા આવે છે, ત્યારે જરા સાંભળીએ આનો મહિમા કેટલો છે. પાપ ક્ષય કરે છે અને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, પણ વિધિ વિધાન સાથે કરીએ તો. માઘ સ્નાનનો પહેલો નિયમ હરિભક્તો એ છે કે માટીના પાત્રમાં ગોળામાં પાણીને ભરી રાખી અને જ્યાં પવનની વાવાઝોડા જ્યાં લાગતા હોય, પવનના ઝાપટા જ્યાં લાગતા હોય એવી જગ્યાએ એક ખુલ્લામાં ગોળાને રાખવાનો છે. ઘરમાં ચૂલામાં નહીં, બહાર રાખવાનો છે ગોળાને, અને એમાં 1 ચપટી તલ એમાં ઉમેરવાના છે. કારણ કે તલનો બહુ મોટો મહિમા છે. તલનું સ્નાન કહેવામાં આવે એને. તલ ખાવાથી શરીર શુદ્ધ થાય છે, પણ તલના સ્નાન કરવાથી હૃદય શુદ્ધ થાય છે, એવો ભગવાનનો સંકલ્પ છે. તો એક ચમચી કે 1 ચપટી કાળા કે સફેદ તલ એ પાણીમાં પધરાવી દેવામાં આવે અને ઢાંકી દેવાના. સવારે બ્રહ્મ મુહૂર્તમાં, સૂર્ય ઉદય પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં એ પાણીથી સ્નાન કરવાનો વિધિ છે. કેટલું સરસ ગરમ થઈ ગયું હોય છે કા? બહુ ગરમ થઈ ગયું હોય એવા પાણીથી સ્નાન કરવું. સ્નાન કરતી વખતે પોતાના ઈષ્ટદેવનું નામ સ્મરણ સતત શરૂ રાખવાનું છે. આમ તો નામ ન લેવું તો લેવાય જ જાય, પણ નામ સ્મરણ સાથે અને શ્રદ્ધાપૂર્વક જે આવી રીતે માઘ સ્નાન કરે છે તો એના તમામ પાપ બળીને ભસ્મ થાય છે. માઘ સ્નાન માટે સર્વશ્રેષ્ઠ સ્થાન જો કોઈ તો સમુદ્ર છે. સમુદ્ર ન હોય તો નદી, નદી ન હોય તો તળાવ, તળાવ ન મળે તો કૂવાનું પાણી, એ શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે. અને એ પણ તમારી ઘરે અત્યારે ફ્લેટમાં ન હોય, કૂવો છે કોઈને તો વાંધો નહીં, કૂવો પણ ન હોય તો આ રીતે માટલાના જળથી સ્નાન. આ બધા માઘ સ્નાનના અલગ અલગ પ્રકારો છે. ગંગા જેવી પવિત્ર નદીઓમાં ઘણા બધા શ્રદ્ધાળુઓ, મુમુક્ષુઓ સ્નાન કરવા માટે જતા હોય છે. ત્યાં સ્નાન કરવાથી માણસ પાપથી મુક્ત થઈ શકે છે. તો આટલો મોટો મહિમા, જોકે સત્સંગ જીવનમાં તો ઘણા બધા એના નિયમો લખ્યા છે. બ્રહ્મચર્યનું પાલન કરવું, શક્ય હોય તો આ માઘ સ્નાન કરતી વેળાએ ઉપવાસ પણ કરી શકાય, ચાંદ્રાયણ પણ કરી શકાય અને સાથે સાથે માઘ સ્નાન કરાય. આના આધ્યાત્મિક ફાયદાઓ તો છે જ, પણ શારીરિક ફાયદાઓ પણ બહુ મોટા છે. આધ્યાત્મિક ફાયદા શું? ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય, તમામ પાપ નાશ પામે, એ બધા આધ્યાત્મિક ફાયદાઓ છે. પણ લૌકિક ફાયદાઓ હરિભક્તો એ છે કે માઘ સ્નાન કરવાથી સૌથી પહેલાં તો મન મજબૂત થાય. મન પોતાના વિચાર ઉપર કાયમને માટે રહી શકે, સ્થિર રહી શકે. આ માઘ સ્નાનનો મહિમા છે. કારણ કે દરરોજ સવાર પડે એટલે મન એને બાંધવું પડે.
દરરોજ મન એમ કહે હવે રહેવા દે, બહુ થઈ ગયું. એ મનની સામે જીતી એ મનને મક્કમ કરવાનું છે, મજબૂત કરવાનું છે, અને મન ઉપર વિજય પ્રાપ્ત થાય. ભગવાન કૃષ્ણ પરમાત્મા બહુ સરસ વાત કરે છે, જીતમ જગત કેન મનોહિએ ન. આ દુનિયા કોણે જીતી છે? જેણે પોતાનું મન જીત્યું છે, એને સારું એવું વિશ્વ જીતી લીધું છે, સારી દુનિયા એમને જીતી લીધી છે. બહુ સરસ પેલો પ્રસંગ આપણે સાંભળીએ છીએ સ્વામી રામતીર્થનો. રામતીર્થ જહાજમાં બેસવા માટે જ્યારે જહાજમાં આવ્યા અને પોતાનું સ્થાન એમણે લીધું, જહાજવાળાએ, વહાણવાળાએ કીધું કે બાબાજી તમે બહુ ભાગ્યશાળી છો. કેમ? તમે જે જહાજમાં બેસવાના છો એ જહાજમાં આજે આ દેશના સમ્રાટ, આ દેશના રાજા પણ આ જ જહાજમાં બેસવાના છે, માટે તમને એની સાથે મુસાફરી કરવાનો લાભ મળશે. આટલી વાત કરી એટલે સ્વામી રામતીર્થ ઊભા થઈ અને હેઠા ઉતરવા ગયા. પહેલાં એ પૂછ્યું નૌકાવાળાએ પે તમે ઉતરી કેમ જાઓ, હમણાં થોડી વારમાં વહાણ શરૂ થશે. એટલે રામતીર્થે શું કહ્યું? એક જહાજ મેં દો બાદશાહ નહીં બેઠ सकते, એક જહાજમાં બે રાજા બેસી ન શકે. એટલે પેલો વિચારમાં ચડ્યો, કંઈ ખબર પડી નહીં કે તમે કોની વાત કરો, રાજા એક જ છે, બીજો કોણ? એક એ રાજા ને એક હું રાજા. સાધુ છે સ્વામી રામતીર્થ, પોતે સંન્યાસી છે અને પોતાની ઓળખ એમણે રાજા તરીકે બતાવી, બાદશાહ તરીકે બતાવી. પેલો હસવા માંડ્યો કે એક તો માગેલી તમારી પોતળી છે, આ ધોતી પણ તમારી નહીં, ભિક્ષા માગીને તમે તમારું પેટ પૂરું કરો છો, અને તમે બાદશાહ. ત્યારે સ્વામી રામતીર્થ બોલે કે તું નહીં સમજ, આમ તો હું તને કહું, હું તારા બાદશાહનો પણ બાદશાહ છું. તમારું ચસકી તો નથી ગયું ને? રામતીર્થ બોલે કે તારા બાદશાહે ધરતી ઉપર રાજ્ય કર્યું છે, ધરતીને જીતી લીધી હશે, પણ તારો બાદશાહ મનનો ગુલામ છે. તારો બાદશાહ, તારો રાજા એ મનનો ગુલામ છે, પણ હું તારો બાદશાહ જેનો ગુલામ છે એનો હું રાજા છું. એને કે મેં મારા મનને વશમાં કરેલું છે, મારા મન ઉપર શાસન મારું પોતાનું છે, માટે હું મનનો બાદશાહ છું. હું કોઈ ધરતીના ટુકડાનો બાદશાહ નહીં, હું મનનો બાદશાહ. યાને કે હું જે નિર્ધાર કરું, જે નક્કી કરું એ પ્રમાણે જ કરું છું. મારું મન મને ક્યારે એમાંથી ડોલાવી શકતું નથી. માટે માઘ સ્નાનનો એક બહુ મોટો ફાયદો એ છે કે મન એનું કેન્દ્રિત થઈ શકે, મન એના ઉપર હાવી ન થાય, મન ઉપર પોતે રાજ કરી શકે. તો જીતમ જગત કેન મનોહિ એન. અને દુનિયામાં તમારે કોઈ પણ નિયમનું પાલન કરવું હોય, કોઈ પણ તમારે બાધા હોય, આખડી હોય, અથવા તો સંકલ્પ હોય, એ સંકલ્પ પૂર્ણ કરવો હોય તો એમાં સૌથી પહેલાં મન ઉપર તમારું નિયંત્રણ પહેલાં જોઈએ. સવારે ઉઠીને સંકલ્પ કરે આજથી આપણે ચા ન પીવાની માનતા, ચા પીવાનું ટાણું થાય એટલે એમ થાય ચામાં શું વાંધો, ચા પીવાય, દૂધ નહીં પીવાની માનતા. એમાં દૂધ પાક પીરસાય તેમ કે દૂધ પાક તો ભગવાનનો પ્રસાદ કહેવાય, આપણે છાશ નહીં પીવાની માનતા. એનું મન એને રમાયડા કરે છે, એનું મન એને વારે વારે ચલાયમાન કર્યા કરે છે. એ માણસ ક્યારેય વિજયી ન થાય. જેણે પોતાના મનને જીત્યું છે એણે સારા વિશ્વને જીતી લીધું છે. તો માઘ સ્નાન દ્વારા પોતાનું મન જીતાય છે. માઘ સ્નાનનો બીજો ફાયદો એ છે કે ઠંડા પાણીથી સ્નાન કરવામાં આવે તો ઘણા બધા રોગોથી પણ માણસ મુક્ત થઈ શકે છે. આરોગ્ય અને આયુષ્ય બંનેની વૃદ્ધિ થાય એવું આપણા શાસ્ત્રોમાં વિધાન છે. પુરાણોની અંદર આ તમામ કથાઓ આપેલી છે. શરીર સારું રહે, મન વધારે મજબૂત થાય અને સાથે સાથે પરમાત્માના આપણે કૃપાને પાત્ર બની શકીએ. આ બધા અઢળક ફાયદાઓ છે. પાપ તમામ નાશ પામે, ક્ષય પામે, આપણેનો મોટો ફાયદો છે. માટે
શરીર જો અનુકૂળ હોય, સ્વાસ્થ્ય અથવા વધારે સારું રાખવું હોય, શરદીનો બહુ કોઠો ન હોય, તો એમણે આગ્રહ સાથે માઘ સ્નાન કરવું. આપણા ગુરુકુલોમાં નાના નાના બાળકો હોય, 5મું 6ઠું 7મું ભણતા હોય, પણ સંતોના યોગમાં રહે એવા મજબૂત થયા હોય, એવા મનોબળવાળા થયા હોય કે નાના નાના છોકરાઓ પણ તમે ઘણીવાર ફોટા કદાચ જોયા હશે કે નાના નાના બાળકો પણ માઘ સ્નાન કરતા હોય છે. આ બધી સામર્થ્ય સત્સંગની છે. સત્સંગ દ્વારા આ વાત સાંભળવા મળે, સત્સંગ દ્વારા આ વાત સમજવા મળે. તો આવા અનેક ફાયદાઓ માઘ સ્નાનના છે. માઘ સ્નાનની વિધિ આપણે સાંભળી. બસ શક્ય હોય તો એકવાર ટ્રાય કરવી અને ડરવું નહીં. શું કે માઘ સ્નાન ચાલુ કરી દે અને પૂરું નહીં થાય તો ડરવું નહીં. જેટલું કર્યું એટલું કામનું છે, એ વાત ક્યારેય ભૂલવી નહીં. 1 દિવસ માઘ સ્નાન કરી, 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ થયા, કંઈક શરીરમાં તકલીફ થઈ, શરીરે બીમાર પડી ગયા, તો પાપ નથી લાગતું. ઘણા માણસો એટલા માટે કોઈ વ્રત વગેરે ન કરે, પછી પૂરું ન કરીએ તો પાપ લાગે. પણ પાપથી ડરવા કરતાં જેટલું થાય એનું પુણ્ય જે મળે છે એના પર નજર કેન્દ્રિત કરીએ તો ફાયદામાં રહીએ. શરીર કદાચ સાજું માંદું થાય અને નિયમ પૂર્ણ ન થાય તો ભગવાન પાસે ક્ષમા યાચના કરી અને એ નિયમને પૂર્ણાહુતિ કરી શકાય. પણ શક્ય એટલું 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ માઘ સ્નાન કરવાનો નિયમ ભગવાનના ભક્તોએ અવશ્ય રાખવો જોઈએ. તો 15 દિવસનું થયું, કારણ કે માઘ સુધી પૂર્ણિમાએ શરૂ થાય અને ત્યાર પછી ફાગણની અમાવાસ્યાએ પૂર્ણ થાય છે. તો આવા સમયમાં જેટલું કંઈ આપણાથી થઈ શકે એટલું વધારે ને વધારે સત્કાર્ય કરતા જઈએ. આપણી ઉપર ભગવાનની એટલી દયા છે કે આપણે કમસે કમ 2, 3, 4 મહિના ઠંડી સહન કરવાની થાય. બાકી વિદેશમાં તો ભયંકર પરિસ્થિતિ છે, નથી? આજે જે ગરીબ ભગત કેનેડાવાળો આપણો પ્રિતેશ કથિરિયા એ વાત કરતો હતો, એને વિડીયો બતાવ્યો. એટલો બધો બરફ જામી જાય, સવારે ઉઠીને દરરોજ એ જ પહેલાં મજૂરી કરવાની, એટલું બધું બળ કરવું પડે. કારણ કે આખી રાત પેલો સ્નો ફ્લો થયો હોય એટલે એટલું બધું જામ થઈ ગયું હોય, બહુ માથાકૂટ, બહુ બળ કરાવે, હા નીકળી જાય. ત્યારે બરફ દૂર થાય ત્યારે ભગવાને આપણા પર એટલી દયા કરી કે એવા તો આપણે કંઈ હેરાન બહુ થતા નથી. તો ભગવાનને રાજી કરવા માટે શક્ય એવું માઘ સ્નાન વગેરે અવશ્ય કરતા રહીએ.